જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે મકાઈના ભજીયા બનાવવાના છે. એના માટે મેં 2 મકાઈ છીણીને લીધી છે. એ એડ કરી દઈશું. અજમો એડ કરીશું. થોડા તલ એડ કરીએ. લીલી ડુંગળી લીધી છે 1 બાઉલ. લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળીને પણ સમારીને લઈ શકો છો. 1 બાઉલ ધાણા લીધા છે. 1 ચમચી મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ લીધી છે. હવે એમાં મસાલા કરી લઈશું. 1 ચમચી સોલ્ટ, હળદર, ધાણા જીરું, સહેજ ગરમ મસાલો. પહેલાં આને મિક્સ કરી લઈશું અને પછી એમાં ચણાનો લોટ એડ કરીશું. 1 બાઉલ ચણાનો લોટ લીધો છે ઝીણો. 2 ચમચી કોકરો લોટ લીધો છે ચણાનો અને 2 ચમચી ચોખાનો લોટ એડ કરીએ છીએ. આના લીધે ભજીયા ક્રિસ્પી થશે. હવે આ બધું મિક્સ કરી લઈશું અને પાણીની જરૂર હશે તો જ એડ કરીશું. આપણું ખીરું તૈયાર થઈ ગયું છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે હવે મકાઈના ભજીયા તળી લઈશું. હવે આમાં સોડા એડ કરીશું અને સોડા ઉપર ગરમ તેલ એડ કરીશું 2 ચમચી. હવે આપણે મકાઈના ભજીયા તળી લઈશું.